સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજ અને જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ. હરિભક્તો જય સ્વામિનારાયણ. આપણે આ પ્રસાદી તીર્થ દર્શન યાત્રામાં આજે આપણે પ્રસાદી તીર્થરાજ ખંભાત ધામને આંગણે પધાર્યા છીએ. એમાં બધાએ ખબર જ છે કે જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ આ પ્રતાપી છે. સ્વરૂપ નાનું છે પણ ખૂબ પ્રતાપી સ્વરૂપ છે. મહારાજે ખુદ મૂર્તિ આપેલી. 6 મંદિર બનાવ્યા મહારાજે, પણ મૂર્તિઓ ઘણી જગ્યાએ આપેલી. એમાં એક ખંભાતમાં મૂર્તિ આપેલી. તો આપણનો ઇતિહાસ આ કૌશલ ભગત આપણને અહીંયા કહે છે. આજ પ્રસાદીની જગ્યા છે. અહીંયા પહેલાં પ્રસાદીનું સ્થાન હતું ને અહીંયા પ્રસાદીની મૂર્તિ પધરાયેલી. તો કૌશલ ભગત અહીંનો ઇતિહાસ બધા હરિભક્તોને જણાવો. જય સ્વામિનારાયણ. ખંભાત ખાતે જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ ને પધરાએ 198 વર્ષ થવાયા. ભગવાન સ્વામિનારાયણે 6 મંદિર બાંધ્યા પછી ખંભાતના જે હરિભક્તો સદાશિવભાઈ ને બધા હતા તેમણે મહારાજને ગઢડાજીને પ્રાર્થના કરી કે મહારાજ અમારે ત્યાં પણ મંદિર બાંધો. ત્યારે મહારાજે શ્વેતદીપમાંથી મૂર્તિઓ મંગાવી હતી. તેમાં જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ખંભાતના જે સદાશિવભાઈ ભક્તો ને આદિ જે ભક્તો હતા તેમને આપી હતી. તો સદાશિવભાઈ ભક્તને મૂર્તિ આપ્યા બાદ ભગવાન સ્વામીને નિત્યાનંદ સ્વામીને આજ્ઞા કરી કે આપ ખંભાત જઈ અને મંદિર બાંધો અને આ મૂર્તિ પધરાવો. આ મૂર્તિ હરિકૃષ્ણ નામે પૂજાશે એમ મહારાજે આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ નિત્યાનંદ સ્વામી હરિભક્તો સાથે ખંભાત આવ્યા. આ બંગલાઘાટનું મંદિર, આ મંદિર જે ઉપર શિખરબદ્ધ છે એની નીચે બંગલાઘાટનું જે મંદિર છે તે બંગલાઘાટનું મંદિર નિત્યાનંદ સ્વામીએ બાંધ્યું. મંદિર પૂર્ણ થવાયું પણ નિત્યાનંદ સ્વામીને ધામમાં જવાનો સમય આવ્યો. નિત્યાનંદ સ્વામીએ મંદવાડ ગ્રહણ કર્યો. તો નિત્યાનંદ સ્વામીને આ જે મંદિર બાંધ્યું તે પછી સદગુરુવર્ય અક્ષરમૂર્તિ ગોપાળાનંદ સ્વામી તેમણે નિત્યાનંદ સ્વામીને કીધું કે આપ સુખેથી મહારાજના ધામમાં જાઓ. હું હરિકૃષ્ણ મહારાજની જે પ્રાણ પ્રતિષ્ઠા છે તે રઘુવીરજી મહારાજના હસ્તે કરાવી અને તમારું જે કાર્ય છે પૂર્ણ કરીશ. ત્યારબાદ નિત્યાનંદ સ્વામી ધામમાં ગયા અને ત્યારબાદ આ જે મંદિરનું કામ અધૂરું હતું તે કામ ગોપાળાનંદ સ્વામીએ પૂરું કર્યું અને ત્યારબાદ ગોપાળાનંદ સ્વામીએ રઘુવીરજી મહારાજના હસ્તે હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરાવી. પણ આ સ્વરૂપ દેખાય નાનું છે તો હરિભક્તોને શંકા થઈ કે આ જે સ્વરૂપ જે નાનું છે તો અમારા જે પ્રશ્નો છે અમારા અને અમારે જે દુવિધા છે કેમ પૂરી કરશે. તો ગોપાળાનંદ સ્વામીએ તે વખતે હરિભક્તોને કીધું હતું કે આ ભલે સ્વરૂપે નાના છે પણ ખૂબ મોટા અને જબર અને બળિયા કામ કરશે. માટે આજથી આમનું નામ હરિકૃષ્ણ મહારાજ એકલું નહીં, જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ તરીકે અમને ઓળખજો અને પૂજજો. અને હરિકૃષ્ણ મહારાજને સદૈવને માટે તમે ચૂરમાના લાડુ ધરાવજો. તમારી તમામ મનોકામના જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ પૂર્ણ કરશે. તો અહીંયા પહેલા મંદિર હતું, અહીં બંગલાઘાટનું મંદિર હતું પહેલા અને મૂર્તિ અહીંયા પહેલા અહીં પધરાઈ હતી. પછી સમય જતા સદગુરુ બ્રહ્મચારી માયચિતાનંદ સ્વામી આયા. માયચિતાનંદ સ્વામીએ આ શિખરબદ્ધ મંદિર બનાવ્યું. 5 શિખરનું જે મંદિર છે તે બનાવ્યું. તેમાં પ્રથમ ઘનશ્યામ મહારાજ, ત્યારબાદ વચલા દેરામાં રાધાકૃષ્ણ દેવ ને જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરાવી અને ત્યારબાદ ધર્મભક્તિ વાસુદેવને હનુમાનજીના ગણપતિની પ્રતિષ્ઠા કરાવી. એટલે સદગુરુ બ્રહ્મચારી માયચિતાનંદ સ્વામીએ ઉપર 5 શિખરનું મંદિર બાંધેલું. કેટલા વર્ષ? એ લગભગ એ મંદિર બનાવે 70-80 વર્ષ જેવો ગાળો થયો. બરોબર. પણ 198 વર્ષ પહેલા મૂર્તિ જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજે આપ્યા એને 198 એટલે 197 વાર્ષિક પાટોત્સવ હમણાં ગયો. આ 198 વર્ષ ચાલે છે. વડતાલ પછી 2 વર્ષ. હા, વડતાલ ધોલેરા અને ખંભાત જોડે, ગઢડા અને ખંભાત જોડે આવશે. બરોબર, ખૂબ સરસ. મારા ભક્તો, જો આ બાલના ભગવાન અમારા માયાતીતાનંદ સ્વામી અહીંયા છે તેમને પછી જીર્ણોદ્ધાર કરીને મૂર્તિ પધરાવી. તો અહીંયા પ્રસાદીનું આ સિંહાસન છે ત્યાં જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજને પહેલાં પધરાવેલા હતા અને આ સ્વામી માયાતીતાનંદ સ્વામીએ આ જીર્ણોદ્ધાર કરીને મંદિર 2 માળનું મોટું 5 શિખરનું કરેલું. અને એવા ગોપાળાનંદ સ્વામી અહીંયા રઘુવીરજીમાં સાથે રહીને પ્રતિષ્ઠા કરેલી તેવું આ પ્રસાદીનું સ્થાન છે. જ્યારે પણ આ બાજુ આવો ત્યારે ખંભાત જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ, કે મહારાજે ઘણી જગ્યાએ મૂર્તિ આપેલી એટલે મહારાજનું જ મંદિર કહેવાય અને મહારાજની આજ્ઞાથી બનેલું મંદિર છે. સંપ્રદાયમાં મહારાજે હરિકૃષ્ણ નામે 2 જ મૂર્તિ આપી. એક વડતાલમાં મહારાજે સ્વયં પધરાઈએ અને બીજું સ્વરૂપ ખંભાતમાં જે હરિકૃષ્ણ મહારાજ નામ કરી અને મહારાજે આપ્યું. સંપ્રદાયમાં 2 જ ઇતિહાસ છે. બીજો કોઈ એવું મહારાજે પોતાનું હરિકૃષ્ણ સ્વરૂપ એવું પૂજવા માટે આપ્યું હોય એવું કોઈ છે નહીં. ફક્ત 2 સ્વરૂપ છે, વડતાલ અને ખંભાત. ખૂબ સરસ. જય સ્વામી. જય સ્વામી.